એક બાજુ વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી, બીજી બાજુ 8,000થી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય તેમજ પેટા ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત ખૂબ જ વિચાર પ્રેરક રહી હતી. રાજ્ય સરકાર દ્વારા GIS કેડરના 4 ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આ અંગે પરિપત્રને જાહેર કરવામાં આવ્યો. પાકિસ્તાની અભિનેત્રી હિના ખ્વાજાબૈતે કરાચીના જિન્ના આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર પાણીની અછત માટે અધિકારીઓની ટીકા કરી. જ્યારે સિંધુ જળ સંધિને લઈને ભારત સાથે તણાવ વધી રહ્યો છે. ભારતીય ઇક્વિટી બજાર આજે સત્રના છેલ્લા દિવસે ફ્લેટ ખુલ્યું હતું. નિફ્ટી ફક્ત 6 પોઈન્ટ ઉપર ખુલી હતી, જ્યારે સેન્સેક્સ 12 પોઈન્ટ નીચે ખુલ્યું હતું. માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ ઇક્વિટી ડેરિવેટિવ્સ એક્સપાયરી ડે માટે નવા નિયમો જારી કર્યા છે. દરેક ઇક્વિટી ડેરિવેટિવ એક્સપાયરી હવે ક્યાં તો મંગળવારે કે ગુરુવારે થવી જોઈએ. મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પ્રતિબંધિત જમાત ઉદ દાવાના રાજકીય પક્ષ પાકિસ્તાની મરકઝી મુસ્લિમ લીગે પાકિસ્તાની સેનાને ટેકો આપવા માટે 50થી વધુ શહેરોમાં રેલીઓનું આયોજન કર્યું. ઉત્પાદન, ઉત્ખનન અને વીજ ક્ષેત્રે નબળા પ્રદર્શનને કારણે ભારતના ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર એપ્રિલમાં મંદ પડીને 2.7% રહ્યો હતો, જે ઉત્પાદનના પાછલા વર્ષ એટલે કે 2024ના એપ્રિલમાં 5.2% વધ્યું હતું. RBIએ તાજેતરમાં જણાવ્યું છે કે ચલણમાં રહેલા પર્વતમાન કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ અથવા રૂપિયાનું મૂલ્ય માર્ચ 2025ના અંત સુધીમાં 1,01,016 કરોડ રૂપિયા થઈ જશે. RCBએ IPL 2025ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. RCBએ પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું હતું.